હેલો સ્ટુડન્ટ્સ, આપણે કાલે નવ ચેપ્ટરની શરૂઆત કરી, તેમાં પોઈન્ટ જોયો સુરેખાયોજનના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટેની પદ્ધતિ. 11માનું ચેપ્ટર સીધું. હવે તેને આપણે દાખલા કરવાના બાકી. એની નોટ્સ કે જેમાં તમારે કંઈક હેતુલક્ષી વિધેય કોને કહેવાય છે કે શું બધી આવે છે તે તમને આજે લખીને આપેલી છે, તેમાંથી તમારે લખવાનું રહેશે. અને એમાં બે વધારાની માહિતી પણ આપેલી છે પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે તમારે કયા કયા સ્ટેપ્સ લેવાના છે તે આપણે દાખલામાં સીધા કરીશું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો જે પોઈન્ટની જરા જરૂરિયાત પડે તેનું તમને કહી દેવા કે આ તમને મેં આપેલું છે, અત્યારે તમારે લખી દેવાનું રહેશે. હવે સ્વાધ્યાયની શરૂઆત કરીએ સીધા એમાં, બીજું બધા ડિસ્કસ ન કરવા કરતા. એટલે સ્વાધ્યાય 12.1. આમાં તમારી પાસે બે વસ્તુ આવે છે. એક તો કે મર્યાદાઓ આપેલી હશે તમને, અને મર્યાદાઓ તમને અસમતા સ્વરૂપે આપેલી હશે, અને હેતુલક્ષી વિધેય z આપેલું હશે કે જે ઇષ્ટતમ મૂલ્ય આપણને આપે છે. ઇષ્ટતમ મૂલ્ય ધેટ મીન્સ કે મહત્તમ નફો કે લઘુત્તમ ખર્ચ તમને દર્શાવશે તેવા x અને y શોધવાના. એટલા માટે x અને y ને નિર્ણાયક રાશિઓ કહેવાય છે. બરાબર, નિર્ણાયક રાશિની ડેફ મેં સીધી નથી લખેલી અંદર, પણ x અને y જે ચલ આપણે ધારીએ છીએ કે જે શોધવાના છે તે નિર્ણય કરે છે મહત્તમ નફો અને લઘુત્તમ ખર્ચ માટેનો, એટલે નિર્ણાયક રાશિ કહેવાય છે. ઓકે, અને બે જ હોય, મોસ્ટ પ્રોબેબલી બે જ હોય, બે કરતા વધારે હોઈ શકે ને આપણા માટે બે જ આવશે, x અને y. ઓકે, તો દાખલાની શરૂઆત. પહેલો દાખલો તેવો જ છે કે કાલે આપણે આમ જ કાઉન્ટર એક્ઝામ્પલ કર્યું હતું તે જ આવશે, પણ તે આપણે અહીંયા વ્યવસ્થિત લખી નાખીએ. એ જ છે લગભગ x + y ≤ 4. આપણે કાલે આ જ દાખલો કરેલો હતો, પણ હવે વ્યવસ્થિત લખાણ તરીકે કહી નાખીએ. x > 0, y > અને z આપેલું છે 3x + 4y. બરાબર, તો આ શરતોને આધીન z નું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. હવે આપણે કરવાનું શું, તો કે ત્રણ ગ્રાફ દોરવાના. એટલે એક તો આ જ આવશે x + y ઇક્વાલિટીનો ગ્રાફ દોરવાનો, x = 0 નો અને y = 0 નો. આનો ગ્રાફ દોરવા માટે મને કોઈ પણ રેખા દોરવા માટે મિનિમમ 2 વેલ્યુઝ મને જોઈએ, પોઈન્ટ્સ જોઈએ રેખા પરના. એટલે તેના માટે x 0 તો y 4, y 0 તો x 4. x = 0 એટલે y અક્ષ આવશે, અને y = 0 એટલે x અક્ષ આવશે. બરાબર, આમાં તમારે એક વસ્તુ લખી પણ દેવાની છે કે આમાં અસમતામાં રેખા 0,0 ને સમાવશે કે ન સમાવશે તે તમારે લખી દેવાનું હોય છે. એટલે આપણે અહીંયા મૂકી દઈએ કે 0,0 અસમતામાં મૂકતા x + y ≤ 4 માં લેતા મને શું મળે છે, x ની જગ્યા પર 0, y ની જગ્યા પર 0 <4. અસમતાની દ્રષ્ટિએ સાચું છે. Therefore મારા રંગીન ભાગ કયો કરવાનો, 0,0 ને સમાવતું સમવૃત્ત અર્ધતલ તે જવાબ આવશે. શક્ય ઉકેલનો પ્રદેશ કોને કહેવાય તે પણ લખાવ્યું છે કે જેટલી અસમતાઓ મને આપી છે એ બધી અસમતાઓને સમાવતો ભાગ, બધી અસમતાનો સામાન્ય ભાગ, ધેટ ઇઝ શક્ય ઉકેલનો પ્રદેશ. એટલે ત્રણનો સામાન્ય ભાગ મારે લેવાનો છે. એટલે મેં આમાં તો x = 0 એટલે y અક્ષ આવી જ જવાનો છે, આ બે તો આવી જ જવાના છે. આ હંમેશા અનઋણ વાસ્તવિક અનઋણ મર્યાદાઓ છે, હંમેશા બે આવશે જ. એટલે તમારો ગ્રાફ પહેલા ચરણમાં જ આવશે. અને આમાં કયો ભાગ રંગવાનો તો આપણે કહી નાખ્યું છે એકવાર. ઓકે, તો હવે આપણે ગ્રાફ દોરવાના છીએ. ગ્રાફ દોરવા માટે આપણે શરૂઆત કરીએ. ગ્રાફની શરૂઆત કરીશું આપણે. બધાનો ભાગ કયો આવે છે તે પણ તમારે જરા જોતા રહેવું પડે. 0 મોટી વેલ્યુ 4 છે એટલે 1 2 3 4 નામ આપી દઉં. સ્કેલ માપ આપણે આપણા જાણ્યા પ્રમાણે કરવાનું કે જેથી ગ્રાફ તમારો પેજની બહાર ન જતો રહે. બરાબર, આ x અક્ષ અને y અક્ષ એટલે બે ગ્રાફ છે. એક પોઈન્ટ છે 0,4 અને બીજું છે 4,0. આ બેને જોડતી રેખા આખી દોરવાની કે તૂટક તે અહીંયા આપેલું હોય. લેસ ધેન ઓર ઇક્વલ હોય તો મારે આખી લાઈન દોરવાની, એટલે આ લાઈન આખી આવશે. બરાબર છે, એટલે આ થઈ આખી લાઈન. આપણી મોટે ભાગે મર્યાદાઓ બધી ઇક્વલ વાળી છે એટલે બધી જ રેખાઓ આપણી આખી જ આવશે. આ લાઈન મેં સમતલમાં દોરી એટલે સમતલના 3 ટુકડા થયા. રેખાની આ બાજુનું અર્ધતલ, રેખાની નીચેનું અર્ધતલ અને રેખા પોતે. રેખાના પોતેના પરના બિંદુઓ રેખાનું સમાધાન કરે એટલે ઇક્વલ આવે. મને લેસ ઓર ઇક્વલ થાય તેવા જોઈએ છે. ઇક્વલ તો આવી ગયા રેખા પોતે, પણ લેસ ધેન ક્યાં આવશે, તો તેના માટે રેખા પર ન હોય તેવું અન્ય કોઈ પણ બિંદુ મારે લેવાનું.
આપણે સરળતા ખાતર આ લઈએ છીએ 0,0. આ 0,0 આપણે અસમતામાં મૂકીએ છીએ, બરાબર છે. તો એ અસમતામાં 0,0 મૂકીશું તો x + y ≤ 4 લખાશે. અસમતામાં 0, આ જ મૂકવાનું નથી હો, કોઈ પણ મૂકી શકાય, રેખા પર ની હોવું જોઈએ બસ. તો એ કોઈ પણ આપણે અહીંયા મૂકીએ એટલે 0 <4, જે મેથેમેટિકલી ટ્રુ સ્ટેટમેન્ટ છે. 0 4 થી નાનો જ છે, એનો મતલબ કે 0,0 અસમતાનું સમાધાન કરે છે. એવા x અને y કે જેનો સરવાળો 4 થી નાનો, તેમાં 0,0 નો સમાવેશ થાય છે. એટલે 0,0 ને સમાવતો ભાગ એ આવશે શક્ય ઉકેલનો પ્રદેશ. પણ મારે શું જોવાનું, એટલે બધો આવવાનો ને, આ બધો આવે, એમ તો આ બધો નીચે પણ આવશે, પણ મારે 3 નો કોમન એરિયા લેવો છે. 3 નો કોમન એરિયા એટલે x ધન આવશે. x ધન એટલે આવ્યો, x ધન એટલે ઉપર આવ્યો, નીચે પણ આવે, બરાબર છે. પછી કહ્યું કે y ધન જોઈએ, તો y ધન એટલે આવ્યો, આ આવ્યો, બરાબર. આ પણ આવ્યો, બંનેનો કોમન આવ્યો આ થવાનો, અને આ 0,0 ને સમાવે તેવો. એટલે 3 નો કોમન એરિયા કયો આવશે, તો કે આટલો આવશે ને, આટલો. એટલે આટલો એરિયા જે આવવાનો તે 3 ને સમાવતો ભાગ આવશે, બરાબર. 0,0 સમાવે x ધન y ધન, 3 નો સામાન્ય પ્રદેશ. આ સામાન્ય પ્રદેશ જે આવ્યો આટલો, જે રેખાંકિત કર્યો છે તેને શું કહેવાય, શક્ય ઉકેલનો પ્રદેશ, કે જેમાં ના કોઈ પણ બિંદુ અસમતાનું સમાધાન કરે તેવા છે, બરાબર છે. તમને શક્ય ઉકેલના પ્રદેશમાં જે ડેફ લખાવી છે ત્યાં લખાવેલી છે કે આપેલ તમામ સુરેખાયોજનના પ્રશ્નમાં આપેલ તમામ અસમતાઓનો સામાન્ય ભાગ જે આવશે તેને શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાશે. આપણે શોધવું પડે, આ બંધ આકૃતિ પણ આવે કે ખુલ્લી આકૃતિ પણ આવે. હવે આ ભાગ કેટલો આવ્યો, તો ક્યારે આ લાઈન આવી, આ લાઈન આવી અને આ લાઈન આવી. હવે ઘાટો તમે અલગ પેનથી આમાં કામ કરી શકો છો. હા, રેડ, બ્લુ, યલો, ગ્રીન એવી તમારે પેન યુઝ કરવી તો યુ કેન કરી શકો છો આ ગ્રાફમાં. ઓકે, તો હવે તો આટલું તમે 11મા ધોરણમાં કર્યું તે છે. હવે 12મા ધોરણનું નવું શું આવવાનું, તો કે આમાં આ જે બંધ આકૃતિ સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાશે. બંધ આકૃતિ આવશે એટલે ખુલ્લી આવશે, રેખાંકિત ભાગ તો અસીમિત કહેવાશે, બરાબર. તો આ સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ છે. કેવો છે, સીમિત છે. એમાં લખી મૂકીએ એટલે તમારે વર્ડથી થોડા પરિચિત થાવો. ઓકે, તો તેનો આ બધી રેખાઓના છેદબિંદુ જે આવે તે શિરોબિંદુ કહેવાશે. જો મને મહત્તમ મૂલ્ય જોઈતું છે આનું, તો મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે તો શિરોબિંદુ આગળ જ થશે, એની અંદરનામાં નથી થતા હોતા. એટલે અહીંયાથી જ 3માંથી કોઈ એક મૂલ્ય મને મહત્તમ મળશે એવો પ્રમેય છે. એ લોકોએ કાઉન્ટર એક્ઝામ્પલ લઈને બધા કરેલા છે, એટલે એની પ્રમેયની સાબિતી નથી. એમ જ આ બધા પોઈન્ટ લઈને બધા શોધેલામાં જેટલા જશે તેટલા, એમાં મહત્તમ મૂલ્ય મને કાયમ અહીંયા જ મળશે. ન્યૂનતમ મૂલ્ય પણ મળતું હોય તો આ છેદ બિંદુ પાસેથી જ મળે છે. એટલે મારે આ બધા બિંદા લઈ લેવાના. આ કહું છે કે આ રેખા અને y અક્ષનું છેદબિંદુ કયું આવ્યું, 0,4. પછી x અક્ષ ને y અક્ષનું છેદબિંદુ 0,0. પછી x અક્ષ ને x + y નું x + y = 4 નું છેદબિંદુ 4,0. એ જે આવ્યા તે મારે મૂકવાના છે, એમાં z માં મૂકવાના. તો હવે આપણે z માં એ બધી કિંમતો મૂકી દઈએ. z કોણ છે, 3x + 4y. કયા બિંદુ મળ્યા તે લખી દઈએ, 4,0 અને જેટલા મળે તેટલા બધા જ લખી દેવાના. Three, 0, 4, 0, 0 આવશે. 3, 4, 4, 0, 12 આવશે. 3, 0, 4, 4, 16 આવશે, બરાબર. તો આમાં જે મહત્તમ મૂલ્ય દેખાય તે પોઈન્ટ આગળ આ અસમતાઓનું મહત્તમ મૂલ્ય 16 આવશે. ન્યૂનતમ પૂછેલું હોતે તો 0 આવતે. એટલે આ જે આવી તે કઈ કિંમત આવી, મહત્તમ કિંમત. આખો આન્સર તમારો શું થાય, 0,4 આગળ મને મહત્તમ મૂલ્ય મળશે z નું. તે કેટલું આવે છે, 16 આવે છે. આ તમારો દાખલો થાય. ઘણી વાર પૂછાયો છે આ દાખલો. તમારો 2 માર્કમાં, 3 માર્કમાં પણ પૂછી શકાય, પણ 2 માર્કમાં આવી શકે કારણ કે એમાં એક જ રેખા છે. એટલે આ તો હોય જ છે, એક જ રેખા છે, એટલે 2 માર્કમાં જો આવી શકે, બરાબર. અહીંયા બી રેખા 2 કરતા વધારે તો તમારો દાખલો 3 માર્કનો થઈ જાય. એટલે
બરાબર, ધીરે ધીરે દાખલાની શરૂઆત કરીએ તો તમે જરાક નથી યુઝ થવા માંડો. આ એક દાખલો તમારે લખવાનો રહેશે. હવે આપણે બીજો દાખલો કરીએ. બસ આખા ચેપ્ટરમાં તમારે આટલું જ કામ કરવાનું છે, આટલું જ. બીજો પ્રશ્ન, અસમતાઓ કઈ કઈ આપે છે તે લખી દઈએ આપણે. મર્યાદાઓ x + 2y ≤ 8, (3x + 2y ≤ 12). આ બે તો આવશે જ. અને હેતુલક્ષી વિધેય z શું આપેલું છે? -3x + 4y ની ન્યૂનતમ કિંમત મારે શોધવાની છે. બરાબર, તો આપણે સોલ્વ કરવા માટેના સ્ટેપ્સ માટે પહેલા તમારે આ લોકોના ગ્રાફ દોરવાના, અને ગ્રાફ માટે મને બે પોઈન્ટ્સ જોઈશે એટલે પોઈન્ટ્સ મેળવવાના. ગ્રાફ મારે ઇક્વાલિટીનો દોરવાનો છે, એટલે x + 2y = 8 નો અને 3x + 2y = 12 નો કોષ્ટક દોરી દઈએ આપણે. આટલું કામ કરી લેખમાં થઈ જાય. નો x ને 0 લો તો 2y = 8 એટલે y 4 થશે. y ને 0 લઈશ એટલે x 8 થશે. 0,0 ને સમાવશે તો કે 0,0 માટે અસમતામાં હું 0,0 મૂકીશ એટલે x પણ 0 y પણ 0 <8 સાચું છે. એટલે 0,0 ને સમાવતું ઇક્વાલિટી છે એટલે સમવૃત્ત અર્ધતલ. ઇક્વાલિટી ન હોય તો વિવૃત્ત અર્ધતલ. બીજો ગ્રાફ માટેના કોષ્ટક દોરી દઈએ. x 0 તો 2y ² એટલે 6 આવશે, અને y 0 તો આ 4 આવશે. 3x = 12 એટલે એમાં પણ 0,0 અસમતામાં મૂકી દઉં છું. 0 + 0 એટલે 0,0 ને સમાવતું, આ પણ 0,0 ને સમાવતું સમવૃત્ત અર્ધતલ મળે છે. અને પેલા તો એક્સિસ જ છે એટલે વાંધો નહીં. આટલું તમારે લખી દેવાનું પહેલા. હા, અને હવે ગ્રાફનો ટર્ન આવશે. મોટામાં મોટી 8 વેલ્યુ છે. ગ્રાફની બાંધી જાય તેના માટે, પેપરની બાંધી તે માટે 2 4 6 8 કરી નાખો. સ્કેલમાં પણ મારા ધાર્યા પ્રમાણે બંને બાજુ સરખું લઈ લેવા. આ ગાળા સરખા રાખજો તો તમારો એક્ઝેક્ટ વેલ્યુ આવશે. હો, 2 4 6 8. આ x અક્ષ થઈ ગયો એટલે આ y અક્ષ થઈ ગયો. આ બંને લઈએ. આ પોઈન્ટ લઈએ 0,4 એટલે આ પોઈન્ટ આવશે. પછી 8,0 એટલે આ આવશે. આ બે કહે છે કે આ પહેલા ચરણમાં ગ્રાફ છે. બંનેનો કોમન એરિયા પહેલું ચરણ. x પણ ધન y પણ ધન તો પહેલું ચરણ જ આવશે. એટલે ગ્રાફ મારો પહેલા ચરણ પૂરતો જ મર્યાદિત રહેશે. એની બહાર આવે પણ આપણે દોરવાનો નથી. ચાલો, થઈ ગઈ પહેલી રેખા. કઈ છે એ આ બધું નામાંકન કરવું જ પડે. હા, હવે એમાં શું છે તો કે 0,0 ને સમાવતું અર્ધતલ. એટલે 0,0 અહીંયા છે, તેને સમાવતું એટલે આ ટુકડો રંગાશે. y અક્ષ ધન એટલે આ આવશે, x અક્ષ ધન એટલે આ આવશે, અને આ કે ધન આ એટલે આ આવશે. એટલે અત્યારે રેખાંકિત ભાગ કયો આવશે? કાટકોણ ત્રિકોણ. એટલો એક જ છે એટલે આ આવવાનો. સીમિત શક્ય ઉકેલ છે. બાજુ બીજી રેખા આપણી બાકી છે, તેના આધારે આ ટુકડા થશે. બીજી રેખા 0,6 એટલે આવ્યું, અને 4,0 એટલે આવ્યું. એ પણ મારે ઘાટી લાઈન દોરવાની છે એટલે એમાં ઘાટી લાઈન દોરીએ આપણે તો આ થશે. (3x + 2y = 12). બરાબર. ચાલો, હવે બરાબર ધ્યાનપૂર્વક આ ચારે ચાર રેખાઓનો સામાન્ય ભાગ કયો આવ્યો તે જોવાનો. હવે આ શું છે તો કે પણ 0,0 ને સમાવે છે. બ્લુ લાઈનમાં દોરેલી છે ત્યાંની છે બ્લુ લાઈન. એટલે 0,0 ને સમાવે છે એટલે 0,0 ને બધી સમાવશે અહીંયા. આ બધું આ 0,0 ને સમાવે, પણ બંનેનો કોમન એરિયા લેવા છે તો શું આવશે તો કે આ લાઈનમાં આ એરિયા નથી આવતો ને આ લાઈનમાં આ એરિયા નથી આવતો. એટલે નીકળી કયા જવાના? આ બે નીકળી જવાના. બંનેમાં બધામાં કોમન જો હવે આમાં 0,0 ને સમાવતો આ ભાગ આવશે, આમાં આ આવશે, અહીંયા આ ને અહીંયા. આ જ શોધવાનું બહુ અગત્યનું છે. ભૂલ આમાં જ થાય છે
કે ચારે ચાર અસમતાઓનો કોમન ભાગ કયો છે. બહુ કાળજીપૂર્વક કરવાનું. આમાં આ ભાગ આવશે તો આમાં નથી આવતો, આમાં આ ભાગ કાળીમાં આ ભાગ હશે તો બ્લુમાં નથી આવતો, કે બ્લુમાં અહીંયાથી રમવાનું છે. એટલે મારો કોમન એરિયા આવવાનો તો કયો આવવાનો, તો કે આટલો આવવાનો. આ મારો કોમન એરિયા. બરાબર. હવે તમે જો y ધન એકવાર જોઈ લેવાનું રનિંગ કર્યા પછી. x ધન આ 0,0 સમાવે છે ને આ પણ 0,0 સમાવે છે. અહીંયા સમાવા જાવ તો આ રહી જાય ને આ સમાવા જાવ તો આ રહી જાય. બરાબર. સામાન્ય ભાગ એટલે બધાનો કોમન ભાગ થવાનો છે તે. ઓકે. આટલું થયા પછી હવે મારે જે આવ્યો તો શક્ય ઉકેલનો પ્રદેશ તો આવી ગયો અને સીમિત આવી ગયો. રાઈટ. શક્ય ઉકેલનો પ્રદેશ છે તે સીમિત આવી ગયો. હવે કયા બિંદુ આગળ મને ન્યૂનતમ કિંમત આની માંગેલી છે તે મળશે. તો જો એ મળશે તો જે તમારો શક્ય ઉકેલનો રેખાંકિત ભાગ જે આવ્યો તેમાં બધી રેખાઓના છેદબિંદુ જે આવ્યા તેમાંથી જ કોઈ એક હશે. તે છેદબિંદુ કયા કયા છે બે રેખાઓના તે જોવાના. તો એ છેદબિંદુના માટે પહેલા કયું આવશે, તો કે આ જો બ્લુ લાઈન ને બ્લેક લાઈન બંને અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે એટલે આ પોઈન્ટ મારે શોધવું પડશે. અહીં જોવા કઈ રેખાનું છેદબિંદુ છે 3x + 2y અને x + 2y માટેનું છે. એટલે એ બિંદુ શોધી નાખીએ. આ મારે શોધવું પડે. ગ્રાફ પેપર પર જોજો તો અહીંયા 2 જેવું દેખાતું છે. આ 2 ને અહીંયા વચ્ચે આવશે એટલે 3. 2 ને 3 ની આસપાસમાં આપણે આનો લોપની રીતે ઉકેલ રફ પેજ પર મેળવી નાખવાનો. ફેર પેજ પર મેળવવાનું કોઈ કામ નથી. આલેખ પેપર પર તમે સરખા સ્કેલ માપથી કરશો તો એક્ઝેક્ટલી આવી જ જશે. પણ આપણે આવા પેજ પર કરતા છીએ તો નથી આવવાનું. અત્યારે પણ તમારે આ ગ્રાફ દોરતી વખતે આલેખ પેપરનો યુઝ કરવાનું કંઈ કામ નથી. તમારે નોટમાં જ કર્યા કરવાનું તમારે. ઓકે. ઇવન બોર્ડમાં પણ નથી આપતા. ગયા સાલથી કંઈક આપવાનું ચાલુ કર્યું છે પણ હવે નેક્સ્ટ યર કન્ટિન્યુ કરશે જ કે ધેટ ડોન્ટ નો. એટલે આપણે આપણી નોટબુકમાં જ આ બધા ગ્રાફ દોરવાના છે. તો આનું છેદબિંદુ મેળવીએ આપણે. સિમ્પલ રફ કામ છે એ. x + 2y = 8 અને 3x + 2y = 12. સીધી બાદબાકી કરીશ તો 2y કેન્સલ થઈ જશે. જો -2x ને -4 એટલે આ x = 2 મને દેખાતા જતા જોયેલા છે ને. આ 2 અહીંયા 3 આવી જાય કે 3 x = 2 મૂકો તો 2y = 8 - 2 એટલે 6 એટલે y = 3 આવી ગયા. દેખાતું છે મારો ગ્રાફ બરાબર છે. સ્કેલમાં મારું બરાબર જ છે કે જો એક્ઝેક્ટ આવી જાય છે 2 ને 3 હે ને. એટલે આ બિંદુ આવી ગયું. બીજા કયા આવશે તો કે જો આ કાળી રેખા અને y અક્ષ નું છેદબિંદુ અહીંયા આવી ગયું. જો એટલે આ બિંદુ પણ લેવાનું. એ કયું તો ઓલરેડી શોધેલું છે. શોધવાનું કઈ કામ નથી. કયું છે 0,4. પછી આ બે અક્ષોનું છેદબિંદુ તે કયું આવ્યું 0,0 ને આ બ્લુ રેખા અને x અક્ષનું છેદબિંદુ એટલે આવ્યું 4,0. થઈ ગયા ચારે ચાર બિંદુ. હવે નથી બીજા કોઈ કે આ રેખાંકિત ભાગમાં બે રેખાઓ પરસ્પર ટચ થઈ આ બધી. આનું નાનું છેદબિંદુ આવ્યું, આનું નાનું આવ્યું, આનું નાનું આવ્યું, એ રીતે બધા આવી ગયા. આ એકાદ કોઈ નહીં આવ્યું, પેલા બે નહીં આવ્યા. ઓકે. તો હવે આ બધા બિંદા જે મને મળી ગયા છે ઘાટા કરેલા છે તે મારે ક્યાં મૂકવાના z માં મૂકવાના. તો z બરાબર મારી પાસે શું છે -3x + 4y. તેમાં પહેલા બિંદુ કયું મૂકીશ 0,4. આ કાઢી નાખો એટલે કારણ કે રફ વર્ક છે આપણું. રફ પેજમાં કરી નાખવાનું. 0,4 માં z કેટલા આવશે તો કે આ 0. 4 ને 4 16 આવ્યા. 4 × 4 પછી 0,0 આ લેવાઈ ગયો. હવે આ લઉં છું 0,0 z બરાબર 0 + 0 એટલે 0 જ આવે છે. 4 જનરલી 0,0 આગળ તમે ન્યૂનતમ કિંમત આપીએ પણ આમાં વિધેય માઈનસમાં છે એટલે પોસિબલ છે કે ન આવે. ચાલો z 4,0 મૂકીશ તો હજુ માઈનસ બહાર આવે ને ન્યૂનતમ કિંમત જો 2,3. 4 ને 3 -6 ને +12 એટલે 6. તો પછી હવે આજે તમારા મૂલ્યો આવ્યા તેમાંથી નાનામાં નાનું કયું આવ્યું તો કે -12. એટલે એને કહેવાશે મારે ન્યૂનતમ કિંમત z ની. એટલે મને z ની ન્યૂનતમ કિંમત કયા પોઈન્ટ આગળ મળી છે તો કે 4,0 આગળ મને z ની ન્યૂનતમ કિંમત મળી અને તે ન્યૂનતમ કિંમત છે -12. આટલો તમારો દાખલો થયો. સમજાય શું કહું છું તે? આટલું જ તમારે દરેકમાં કામ કરવાનું હોય છે. આજે આપણે વધારે દાખલા કરીશું પણ નહીં.
ધીરે ધીરે થોડી ગ્રીપ કરીશું, કંઈ નહીં. તમારે પેલું પણ લખવાનું છે, આ પણ સમજી વિચારીને કરવાનું છે. તમને મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત માટે આ છેદબિંદુ પાસે જ મળશે, પણ તે છેદબિંદુ શોધવાનું કામ તમારે રફમાં કરવાનું છે. અને મેઇન અગત્યનું કામ આ રેખાંકિત ભાગ જે તમારે શીખવાનો છે તે. એમાં તકલીફ પડે તો બહુ કાળજીપૂર્વક તમે અલગ અલગ પેનથી આ દોરજો, એવા બધા 0,0 સમાવે. પછી બધા કલરની પેન જેટલા ભાગમાં ભેગી થઈ તેટલો જ ભાગ તમારો શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાશે. 4 જેટલી અસમતાઓ, જેટલી મર્યાદાઓ મને આપેલી હોય તમામે તમામ મર્યાદાઓનું સમાધાન કરતો ભાગ તે મારો શક્ય ઉકેલનો પ્રદેશ થશે. એટલે આ ખાસ કાળજીપૂર્વક તમને આ રેખાંકિત આવડવું જોઈએ. હજુ પણ પાછી કહું છું, આ ચેપ્ટર બહુ જ ઇઝી છે. આટલું જ કામ મારે છેલ્લે સુધી કર્યા કરવાનું છે. પણ તો પણ આમાં પ્રેક્ટિસ કોઈ નથી કરતું, એટલે મહેરબાની કરીને આમાં પ્રેક્ટિસ કરવાનું છોડશો નહીં. બહુ સહેલું છે એટલે કહું છું, બરાબર. એટલે અહીંયા તમારા 6 માર્કનો જે કામ કરવાના છે તેમાંથી આ આપણે ચેપ્ટર છે 6 માર્કનું, તેમાંથી આ તમારો 3 માર્કનો દાખલો પૂછાય છે અને આ બધું કરવાના છે તે. આજે આપણે 2 જ દાખલા કરીશું, નેક્સ્ટ આપણે વધારે દાખલાની પ્રેક્ટિસ કરીશું, બરાબર. ટેક્સ્ટ બુકના તમારા 12.1ના બધા જ દાખલાઓ આવશે. અસીમિતમાં થોડું ચેન્જીસ આવશે તે હું તમને પછી કરાવવા. અત્યારે તમારે આટલા કરવાના. ઓકે, બાય.